તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે ટેટ 1 સ્પેશિયલ નવા અભ્યાસક્રમ આધારિત અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ કોના દ્વારા અપાઈ છે? તો જવાબ આવશે થાર્નાડાઇક છે તેમના દ્વારા છે આ જે છે પદ્ધતિ આપવામાં આવી છે। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો અધ્યયન પર સૌથી વધુ અસર કોણ કરે છે? તો જવાબ આવશે પર્યાવરણ છે વધુ અસર કરે છે। ત્યારબાદ શિક્ષણ અને અધ્યયન વચ્ચેનો સંબંધ શું છે? તો જવાબ આવશે અધ્યયન અંત છે, શિક્ષણ છે તે સાધન છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે બાળક કેન્દ્રીય પદ્ધતિઓ કઈ છે? તો રમત, પ્રોજેક્ટ અને ચર્ચા। ત્યારબાદ શિક્ષણ દ્વારા આપેલ માર્ગદર્શનને જે છે શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે સ્કેફોલ્ડિંગ। ત્યારબાદ શિક્ષણનો મુખ્ય લક્ષ્ય શું છે? તો જવાબ આવશે આજીવન અધ્યયન માટે તૈયાર કરવું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અધ્યયન પ્રક્રિયામાં ભૂલનું મહત્વ શું છે? તો જવાબ આવશે ભૂલને દંડ આપવો જોઈએ। ત્યારબાદ શાળા સંસ્કૃતિ કેવી હોવી જોઈએ? તો જવાબ આવશે સમાવેશી અને સહયોગી। ત્યારબાદ અધ્યયન એ સક્રિય પ્રક્રિયા છે, આ મત કોનો છે? તો જવાબ આવશે જેરોમ બ્રુનરનો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વર્ગખંડમાં સકારાત્મક સાંવેગિક વાતાવરણ બનાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ આવશે દરેક વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરવી અને તેમને આગળ આપવો। ત્યારબાદ વાયોગોસ્કી મતે અધ્યયન શું છે? તો જવાબ આવશે સામાજિક પ્રક્રિયા છે। ત્યારબાદ અધ્યયન સૌથી અસરકારક ક્યારે બને છે? તો જવાબ આવશે જ્યારે વિદ્યાર્થી સક્રિય રીતે ભાગ લે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે બાળક બીજાને જોઈને શીખે છે તો તેઓ અધ્યયનને શું કહેવાય છે? તેવા અધ્યયનને તો જવાબ આવશે તેવા અધ્યયનને અવલોકન દ્વારા અધ્યયન છે તે કહેવામાં આવે છે। ત્યારબાદ સામાજિક અને સાંસ્કૃતિક પરિપક્ષ બાળકને શું આપે છે? તો જવાબ આવશે ભાષા, મૂલ્યો અને દ્રષ્ટિકોણ। ત્યારબાદ અધ્યયનને અસરકારક કરતા પરિબળોને મુખ્યત્વે બે ભાગમાં જે છે વહેંચી શકાય છે। તો ક્યાં છે તે? તો પહેલું છે વ્યક્તિગત પરિબળો અને બીજું છે પર્યાવરણીય પરિબળો। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે પ્રેરણાના મુખ્ય બે પ્રકારો જણાવો। બે પ્રકારો કયા છે? તો જવાબ આવશે પહેલું છે આંતરિક પ્રેરણા અને બીજી છે બાહ્ય પ્રેરણા। આ મિત્રો છે પ્રેરણાના મુખ્ય બે પ્રકારો છે। ત્યારબાદ અધ્યયન ઉપર કયા સંવેગોની અસર પડે છે? સંવેગોની અસર પડે છે તો જવાબ આવશે ધ્યાન, સ્મૃતિ અને પ્રેરણા। આ ત્રણ જે સંવેગો છે તેની તે અસર પડે છે। ત્યારબાદ જ્ઞાન અને સંવેગ જે છે વચ્ચેનો સંબંધ કેવો છે? તો જવાબ આવશે બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને પરસ્પર પ્રભાવિત છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો આગળનો પ્રશ્ન છે કે વર્ગખંડમાં સકારાત્મક સાંવેગિક વાતાવરણ બનાવવા માટે કે શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ આવશે દરેક વિદ્યાર્થીઓની જે પ્રયત્નો છે તેની પ્રશંસા કરવી જોઈએ અને તેમને જે છે આરામ આપવો જોઈએ। ત્યારબાદ કોઈ પણ વિષય કોઈ પણ બાળકને કોઈ પણ વિકાસના તબક્કે બૌદ્ધિક રીતે પ્રામાણિક સ્વરૂપમાં શીખવી શકાય છે આવું કોણે કહ્યું છે? તો આવું મિત્રો તે છે જેરોમ બ્રુનર છે
તેમના દ્વારા છે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ વિજ્ઞાન શિક્ષક વિવિધ માપદંડો આપીને વિદ્યાર્થીઓને પોતાના માપદંડો મુજબ વર્ગીકરણ કરવાનું કહે છે. તો આ પદ્ધતિ કઈ છે? તો જવાબ આવશે આ પદ્ધતિ છે શોધ અધ્યયન પદ્ધતિ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે બાળકને વૈજ્ઞાનિક શોધક તરીકે જોવાનો શૈક્ષણિક અર્થ શું છે? તો જવાબ આવશે શિક્ષણ પદ્ધતિ બાળકની જિજ્ઞાસા અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારી હોવી જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રચનાવાદી વર્ગખંડમાં શિક્ષકે વિદ્યાર્થીઓની ભૂલ પ્રત્યે કેવો પ્રતિભાવ આપવો જોઈએ? તો જવાબ આવશે ભૂલને ચર્ચા માટેની તક તરીકે જોવી અને તેના કારણો સમજવાનો પ્રયત્ન કરવો. ત્યારબાદ જેરોમ બ્રુનરના પ્રતિનિધિત્વના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે? તો તેમાં જવાબ આવશે એનેક્ટિવ, આઇકોનિક અને સિમ્બોલિક. આ રીતના છે તેના જે છે તબક્કાઓનો સાચો ક્રમ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે જ્યારે બાળક સંકેતો જેવા કે ભાષા અથવા તો ગણિતના સૂત્રો દ્વારા શીખતું હોય ત્યારે તે કયા પ્રકારના પ્રતિનિધિત્વનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે સિમ્બોલિક. ત્યારબાદ જ્યારે બાળક માનસિક સભ્યો અથવા તો ચિત્રો દ્વારા શીખતું હોય ત્યારે તે કયા પ્રકારના પ્રતિનિધિત્વનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે આઇકોનિક. ત્યારબાદ જ્યારે બાળક કોઈ વસ્તુને તેની શારીરિક ક્રિયા દ્વારા યાદ રાખે ત્યારે તે કયા પ્રકારના પ્રતિનિધિત્વનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે એનેક્ટિવ. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો જેરોમ બ્રુનરના શોધ અધ્યયનમાં શિક્ષકને મુખ્ય ભૂમિકા શું છે? તો જવાબ આવશે શિક્ષકની મુખ્ય ભૂમિકા છે કે વિદ્યાર્થીઓનો જે સમસ્યાનો ઉકેલ માટે પૂરું માર્ગદર્શન અને સુવિધા પૂરી પાડવાની હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રચનાવાદી સિદ્ધાંત મુજબ જ્ઞાન છે તે શું છે? તો જવાબ આવશે શીખનારા દ્વારા સક્રિય રીતે નિર્માણ પામતી સમજ છે. ત્યારબાદ પિયાજોને દૃષ્ટિકોણે બાળક એક ખાલી જગ્યા છે. તો જવાબ આવશે બાળક એક નાનો વૈજ્ઞાનિક છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખાનગી વાણી ધીમે ધીમે આંતરિક બને છે અને વિચારનું સ્વરૂપ લે છે. તો આ કયા પ્રકારની વાણી છે? તો જવાબ આવશે આંતરિક વાણી. ત્યારબાદ બાળકો અન્ય લોકો સાથે વાતચીત કરે આ કયા પ્રકારની વાણી છે? તો જવાબ આવશે સામાજિક વાણી છે. ત્યારબાદ બાળક પોતાની જાત સાથે મોટેથી બોલીને પોતાના કાર્યોને માર્ગદર્શન આપે છે. તો આ કયા પ્રકારની વાણી છે? તો જવાબ આવશે ખાનગી વાણી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે તો વાયોગોસ્મીના મતના સિદ્ધાંતોમાં બોધાત્મક વિકાસ માટે સૌથી મોટું સાધન કયું છે? તો જવાબ આવશે ભાષા સૌથી મોટું સાધન છે. ત્યારબાદ વાયગોમસ્કીના સિદ્ધાંત મુજબ એક શિક્ષક વિદ્યાર્થીને સાયકલ શીખવતી વખતે શરૂઆતમાં પાછળથી પકડીને ટેકો આપે છે અને ધીમે ધીમે ટેકો ઓછો કરતો જાય છે. તો શિક્ષક શું કરી રહ્યા છે? તો જવાબ આવશે શિક્ષક સ્કેફોલ્ડિંગ પૂરું પાડી રહ્યા છે. ત્યારબાદ વાયગોમસ્કીના મતે બાળકના સ્વતંત્ર રીતે કાર્ય કરવાના સ્તર અને કોઈકના માર્ગદર્શનના કાર્ય કરવાના હેઠળ કાર્ય કરવાના સંભવિત સ્તર વચ્ચેનો તફાવતને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે સમીપસ્થ વિકાસ ક્ષેત્ર એટલે કે જેપીડી એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે લેવ વાયગોમસ્કીનો સિદ્ધાંત કયો છે? તો જવાબ આવશે સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન. ત્યારબાદ કઈ પદ્ધતિઓ દ્વારા અધ્યયનને વધુ રસપ્રદ અને અસરકારક બનાવાય છે? તો આમાં જવાબ આવશે
રમત દ્વારા શિક્ષણ, અનુકરણ દ્વારા શિક્ષણ અને જૂથ ચર્ચા જેવી પદ્ધતિઓ દ્વારા. ત્યારબાદ આંતરસૂચ દ્વારા અધ્યયન, સમસ્યાના તમામ ભાગોને માનસિક રીતે જોડીને અચાનક ઉકેલ પ્રાપ્ત કરવાનો આ સિદ્ધાંત કોનો છે? તો જવાબ આવશે કોહલરનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કારક અભિસંધાન વર્તન અને તેના પરિણામ દ્વારા પ્રબલિત કે નિર્બળ કરવામાં આવે છે. તો આ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો આ સ્કિનરે છે સિદ્ધાંત આપેલો છે. ત્યારબાદ શાસ્ત્રીય અભિસંધાન એક તટસ્થ ઉદ્દીપક અને સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડીને પ્રતિક્રિયા મેળવવામાં આવે છે. તો આ સિદ્ધાંત કોનો છે? તો જવાબ આવશે પાવલોવનો. ત્યારબાદ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન, એટલે કે શીખનાર વારંવાર પ્રયત્ન કરે અને ભૂલોમાંથી શીખે છે અને સફળ પ્રયત્નો દ્રઢ કરે છે. આ સિદ્ધાંત કોનો છે? તો આ સિદ્ધાંત મિત્રો છે થોર્નડાઇક, એટલે કે વર્તમાનવાદીનો સિદ્ધાંત છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અધ્યયન એટલે શું છે? તો જવાબ આવશે અધ્યયન એટલે વર્તમાનમાં થતો અપેક્ષિત અને કાયમી ફેરફાર છે. ત્યારબાદ માહિતી પ્રક્રિયાના કરણ મોડલનું જે છે પ્રથમ ચરણ કયું છે? તો જવાબ આવશે સંવેદનાત્મક સ્મૃતિ. ત્યારબાદ સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોના ભાગ ઉપર હોય છે? તો જવાબ આવશે બૌદ્ધિક વિકાસ ઉપર હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો પિયાજેનેના મતે હાલના જ્ઞાનના માળખા નવી માહિતીને સમાવિષ્ટ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે આત્મસાતીકરણ. ત્યારબાદ બાળકોના શાળાકીય નિષ્ફળતાઓના કારણો કયા છે? તો જવાબ આવશે પ્રથમ છે વ્યક્તિગત કારણ અને બીજું છે શાળાકીય અને પર્યાવરણીય કારણ. ત્યારબાદ માહિતીની પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ ઇન્દ્રિયો દ્વારા માહિતીનો પ્રવેશ થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? તો જવાબ આવશે સંવેદનાત્મક સ્મૃતિ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ માહિતીને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો જવાબ આવશે સંકેતાકન. ત્યારબાદ જીન પિયાજેના મતે કિશોર અમૃત અને વૈજ્ઞાનિક રીતે વિચારવા માટે સક્ષમ બને છે અને પદ્ધતિસર રીતે સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. તો ત્યારે તે કયા તબક્કામાં હોય છે? તો જવાબ આવશે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, જે છે 11 વર્ષ પછી. ત્યારબાદ જીન પિયાજેના મતે બાળક તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરે છે અને સંરક્ષણ જેવા ખ્યાલો સમજી શકે છે. ત્યારે તે કયા તબક્કામાં હોય છે? તો જવાબ આવશે મૃત ક્રિયાત્મક તબક્કો 7 થી 11 વર્ષ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો જીન પિયાજેના મતે બાળકના ભાષા અને સાંકેતિક વિચારણાનો જે વિકાસ થાય છે, એટલે કે નિર્જીવ વસ્તુઓને સમજીને માને છે, ત્યારે તે કયા તબક્કામાં હોય છે? તો જવાબ આવશે પૂર્વ ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષનો. ત્યારબાદ જીન પિયાજેના મતે બાળક પોતાની ઇન્દ્રિયો અને શારીરિક દ્વારા વિશ્વને સમજે છે, ત્યારે તે કયા તબક્કામાં હોય છે? તો જવાબ આવશે સાંવેદિકકારક તબક્કો જન્મથી 2 વર્ષ. ત્યારબાદ જીન પિયાજેના મતે બાળકોને કેવું જ્ઞાન પ્રાપ્ત કરે છે? તો જવાબ આવશે બાળક પોતાના પર્યાવરણ સાથેની આંતરિક ક્રિયા દ્વારા સક્રિય રીતે જ્ઞાન નિર્માણ કરે છે. ત્યારબાદ જીન પિયાજેનો કયો સિદ્ધાંત આપ્યો છે? તો જવાબ આવશે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત છે તેમણે આપ્યો છે.